આપણે ચાર્ટ અથવા ગ્રાફની મદદથી કેટલીક ગાણિતિક ગણતરીઓ સરળતાથી કેવી રીતે કરી શકાય એની ચર્ચા અને સમજ આપણે મેળવી હતી. આજે એ જ સિરીઝની અંદર આપણે ફરી એક ચાર્ટ જોઈએ છે, ગ્રાફ જોઈએ છે, અને એના આધારે 5 પ્રશ્નો આપણે કેવી રીતે સરળતાથી ગણતરીમાં લઈ શકીએ એની ચર્ચા કરીએ અને ત્યાર પછી ફરી આપણે પાછા જીકે ક્વેશ્ચન્સ પર આવીએ છીએ. તો જુઓ, આપના ટેલીટોપ પર એક આપણને ચાર્ટ બતાવેલો છે આપણા ટેલીટોપ પર, અને એ ચાર્ટની અંદર જુઓ કેટલીક વિગતો આપી છે. સૌથી પહેલું આ 7 નંબરના ચાર્ટમાં એનું ટાઇટલ છે પર્સન્ટેજ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ટોટલ એક્સપેન્ડિચર ઓફ એ કંપની. કોઈ એક કંપનીના ખર્ચની માહિતી આપી છે. અલગ અલગ હેડ કે શીર્ષક નીચે કેટલો ખર્ચ થાય છે, પણ આ જે આંકડાકીય વિગતો આપી છે એ આપણને પર્સન્ટેજમાં આપી છે. પણ અહીંયા મહત્ત્વનું એ છે કે જે ટાઇટલ છે એના આધારે તમને ખર્ચના ડિસ્ટ્રીબ્યુશનની માહિતી મળે છે, જેમાં કહ્યું છે પર્સન્ટેજ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ટોટલ એક્સપેન્ડિચર. એટલે અહીંયા અલગ અલગ ખર્ચ વચ્ચે જે વહેંચણી કરીને ટકાવારીમાં જે વિગત બતાવી છે એ પૂરેપૂરા ખર્ચના આધારે આ વહેંચણી કરી છે. એટલે આ બધા ખર્ચનું જો ટોટલ કરીએ તો ઇટ વિલ ઓલવેઝ બીકમ 100. એટલે 100 તો આ બધા ખર્ચનું ટોટલ છે એ આપોઆપ આપણને આ ટાઇટલ ઉપરથી ખબર પડી જાય. અને આપણને જે ખર્ચની માહિતી આપી છે એની અંદર આપણને કહ્યું છે સૌથી પહેલો ખર્ચ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ થાય છે, પણ એની ઉપર તમને કેટલા ટકા ખર્ચ થાય છે એ પણ કહ્યું છે. કુલ ખર્ચ પૈકી 20% ખર્ચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ. સેમ વે ટ્રાન્સપોર્ટેશન પાછળ 12.5% ખર્ચ. એડવર્ટાઇઝિંગ પાછળ 100% પૈકીના ખર્ચ ગણીએ તો 15% ખર્ચ એડવર્ટાઇઝમેન્ટ પાછળ થાય છે. 10% ખર્ચ જુદા જુદા પ્રકારના કરવેરા ચૂકવવામાં વપરાય છે. એ પછી 5% ખર્ચ રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે થાય છે. સેલરી માટે 20% ખર્ચ થાય છે. એનો અર્થ એ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સેલરી બંનેમાં ખર્ચની ટકાવારી સરખી છે અને બંનેમાં 20% ખર્ચ થાય છે. જ્યારે છેલ્લો ખર્ચ આપ્યો છે આપણને ઇન્ટરેસ્ટ ઓન લોન્સ, એટલે ઉછીના લીધેલા નાણાં પર અથવા લોન પરના વ્યાજની રકમ આપી છે, પણ એની ટકાવારી કુલ ખર્ચમાં 17.5% એનો હિસ્સો છે. આમ આપણને અલગ અલગ ખર્ચની ટકાવારી આપી દીધી છે. અને હવે આપણા સ્ક્રીન પર જોઈએ એક પછી એક પ્રશ્નો આ સાથે જોડાયેલા. સૌથી પહેલો પ્રશ્ન તમારા સ્ક્રીન પર છે, જેમાં ક્વેશ્ચન નંબર 31 લખેલું છે, અને એમાં લખેલું છે ધી એક્સપેન્ડિચર્સ ઓન ધી ઇન્ટરેસ્ટ ઓન લોન્સ ઇઝ બાય વોટ % મોર દેન ધી એક્સપેન્ડિચર્સ ઓન ટ્રાન્સપોર્ટ. એટલે ટ્રાન્સપોર્ટ ઉપર જેટલી ટકાવારીમાં ખર્ચ કરવામાં આવે છે, આપણે જોયું કે ટ્રાન્સપોર્ટ પાછળ આપણે 12.5% ખર્ચ કરીએ છીએ. એ ટ્રાન્સપોર્ટ કરતાં લોન પરના વ્યાજની ટકાવારી ખર્ચની દ્રષ્ટિએ કેટલા ટકા વધારે છે એમ કહ્યું છે આપણને. અને આપણને બંને વિગત આપી છે. ટ્રાન્સપોર્ટ પાછળ આપણે 12.5% ખર્ચ કરીએ છીએ, પણ ઇન્ટરેસ્ટ ઓન લોન્સ પર અથવા ઉછીની લીધેલી મૂડી પર આપણા વ્યાજનો ખર્ચ છે કુલ ખર્ચમાં 17.5%. અને આ ગણતરી હું તમને બોર્ડ ઉપર બતાવું. એકદમ સરળ ગણતરી છે. જુઓ બોર્ડ પર આપણો ટ્રાન્સપોર્ટ પાછળનો ખર્ચ એ 12.5% છે, જ્યારે આપણો ઇન્ટરેસ્ટ ઓન લોન અથવા વ્યાજનો ખર્ચ છે 17.5%. આ 2% આપણને એક્ઝામ્પલમાં આપી છે અથવા ચાર્ટ ઉપરથી આપણને મળે છે. આપણને પ્રશ્ન જે 31 નંબરનો અથવા આ ચાર્ટ સાથે જોડાયેલો જે પહેલો પ્રશ્ન છે એમાં એમ પૂછ્યું છે કે ટ્રાન્સપોર્ટ પાછળ જે ખર્ચ થાય છે એના કરતાં ઇન્ટરેસ્ટ પાછળ જે ખર્ચ થાય છે એ કેટલા ટકા વધારે છે. એટલે પહેલાં તો આ બે વચ્ચેનો તફાવત શોધવાનો, અને એના આધારે ટ્રાન્સપોર્ટ કરતાં આ ખર્ચનો જે તફાવત છે એ કેટલા ટકા છે એવો જવાબ માંગ્યો છે આપણને. સીધો આ ટકાવારી વચ્ચેનો તફાવત નથી માંગ્યો. તો પહેલાં આ બંને વચ્ચેનો તફાવત શોધીએ તો ટ્રાન્સપોર્ટેશન 12.5% છે, જ્યારે ઇન્ટરેસ્ટ છે 17.5%. એનો અર્થ એ કે ટ્રાન્સપોર્ટ કરતાં ઇન્ટરેસ્ટ એ કુલ ખર્ચના 5% જેટલું વધારે છે. આ જે ટકાવારી છે કુલ ખર્ચના આધારે છે. એટલે એમ કહેવાય કે ટ્રાન્સપોર્ટેશન કરતાં ઇન્ટરેસ્ટ પાછળ આપણે કુલ ખર્ચના 5% જેટલો વધારે ખર્ચ કરીએ છીએ. પ્રશ્ન આ નથી. પ્રશ્ન એમ પૂછ્યો છે કે ટ્રાન્સપોર્ટ પાછળ આપણે જે રકમ ખર્ચીએ છીએ એના કરતાં ઇન્ટરેસ્ટ પાછળ જે ખર્ચ કરવામાં જે વધારો થાય છે, કે જે વધારો 5% છે, પણ આ 5% એ કુલ ખર્ચના છે. તો આ 12.5% અને 5% જે ખર્ચની અંદર વધારો થાય છે એ બંનેના આધારે
પર્સન્ટેજમાં વધારો અથવા તફાવતની રકમ શોધી છે. એટલે અહીંયા ગણતરી થાય, જો ટ્રાન્સપોર્ટ પાછળ આપણે 12.5% અથવા 12.5 રૂપિયા ખર્ચતા હોઈએ તો એને બેઝ તરીકે લેવું પડે અને માટે એની 100% ગણાય. અને ટ્રાન્સપોર્ટેશન કરતાં ઇન્ટરેસ્ટ પાછળ આપણે 5% અથવા 5 રૂપિયા વધારે ખર્ચ કરતા હોઈએ તો એ વચ્ચેના ફેરફારની ટકાવારી કેટલી? કારણ કે બેઝ તરીકે આપણને લેવાનું કહ્યું છે, ટ્રાન્સપોર્ટના આધારે વધારો શોધવાનો કહ્યો છે, માટે બેઝ તરીકે આપણે લીધું ટ્રાન્સપોર્ટ પાછળ થતા ખર્ચની રકમને. જવાબ આપણને પર્સન્ટેજમાં માંગ્યો છે, માટે આપણે પર્સન્ટેજના બેઝ તરીકે 100 ને લીધા અને જે વિગતનો તફાવત શોધવાનો છે એ ટ્રાન્સપોર્ટ કરતાં ઇન્ટરેસ્ટની રકમ કેટલી વધારે છે તે, એટલે એ બે વચ્ચેનો તફાવત લીધો. હવે આની ગણતરી કરીએ તો 100 વિલ બી મલ્ટીપ્લાઇડ બાય 5 એન્ડ ઇટ વિલ બી ડિવાઇડેડ બાય 12.5. એટલે 2.5 થી જો ભાગ ચલાવીએ તો 2.5 into 2 will be 5 and 2.5 multiplied by 5 will be 12.5 અને 5 અને 100 ને ભાગ ચલાવીએ તો 20 50 અને 20 દુ 40. એનો અર્થ એ કે ટ્રાન્સપોર્ટ કરતાં ઇન્ટરેસ્ટ પાછળ થતો જે ખર્ચ કુલ ખર્ચના 5% વધારે છે, પણ જો ટ્રાન્સપોર્ટના આધારે ગણીએ તો ટ્રાન્સપોર્ટ પાછળ જેટલો ખર્ચ થાય છે એના કરતાં આ તફાવત અથવા ટકાવારી ટ્રાન્સપોર્ટના ખર્ચના 40% જેટલી વધારે છે. એટલે 5% છે એ કુલ ખર્ચમાં છે, જ્યારે આ 40% જવાબ આપણી પાસે માંગ્યો છે એ બેઝ તરીકે લેવાનો છે ટ્રાન્સપોર્ટના ખર્ચના આધારે. એટલે અહીંયા તમને શાબ્દિક રીતે ગૂંચવવાનો પ્રયત્ન કર્યો છે. એ પછીનો પ્રશ્ન જોઈએ આ ચાર્ટ સાથે જોડાયેલો. ક્વેશ્ચન નંબર 32. What is the ratio of the total expenditure on infrastructure and transport? I repeat, what is the ratio of the total expenditure on infrastructure and transport to the total expenditure on taxes and interest on loan? એટલે બે ભાગની અંદર આપણને ખર્ચ ગણવાનો કયો છે અને પછી એ બંનેના ખર્ચના ટોટલને આપણે સરખાવીને કંઈક તફાવત શોધવાનો કયો છે. વોટ ઇઝ ધી રેશિયો અથવા ગુણોત્તર શું છે, પણ કઈ બે રકમો વચ્ચેનો? તો એમાં કયું છે ટોટલ એક્સપેન્ડિચર ઓન ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ટ્રાન્સપોર્ટ. તો આપણને ખબર છે, આપણે ચાર્ટ ઉપર જોયું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ આપણે 20% ખર્ચ કરીએ છીએ અને ટ્રાન્સપોર્ટેશન પાછળ આપણે 12.5% ખર્ચ કરીએ છીએ. એનો અર્થ એ કે ટ્રાન્સપોર્ટેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળનો ખર્ચ કુલ ખર્ચના 32.5% છે. એની સાથે આપણે રેશિયો શોધવાનો છે, ગુણોત્તર અથવા પ્રમાણ શોધવાનું છે, પણ અગેન એ માટે બે ખર્ચનું ટોટલ લેવાનું છે અને એ બે ખર્ચ છે ટુ ધી ટોટલ એક્સપેન્ડિચર ઓન ટેક્સીસ એન્ડ ઇન્ટરેસ્ટ. તો ટેક્સીસ પાછળ આપણે 10% ખર્ચ કરીએ છીએ અને ઇન્ટરેસ્ટ પાછળ આપણે 17.5% ખર્ચ કરીએ છીએ. તો આ વિગત હું તમને બોર્ડ ઉપર શીખવાડું કે આ ગણતરી કેવી રીતે સરળતાથી થઈ શકે. આપણે ગુણોત્તર કે પ્રમાણ શોધવાનું છે અને એ માટે બબ્બે ખર્ચના ટોટલને ધ્યાનમાં લેવાનું છે. પહેલાં કહ્યું છે આપણને વોટ ઇઝ ધી રેશિયો ઓફ ધી ટોટલ એક્સપેન્ડિચર ઓન, રેશિયો એટલે ગુણોત્તર અથવા પ્રમાણ શોધવાનું છે. બે ખર્ચ વચ્ચેની કંઈક સરખામણી કરીને આપણે પ્રમાણ શોધવાનું છે. આ રીતે એની ગણતરી દર્શાવવામાં આવે અથવા નિશાની દર્શાવવામાં આવે. પણ આ જે બે આંકડાઓની સરખામણી કરવાની છે એમાં એક બાજુ બે ખર્ચનું ટોટલ લેવાનું છે અને એ જે બે ખર્ચ છે એ ઇન્ફ્રા પાછળ અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ થતો ખર્ચ કે જે આપણને ચાર્ટની અંદર આપ્યો છે 20%, અને એની અંદર બીજો ખર્ચ ઉમેરવાનો છે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ જે અગેન આપણને ચાર્ટની અંદર આપ્યો છે 12.5%. એટલે આ બંનેનું ટોટલ કરીએ તો ઇટ વિલ બી 32.5% ફ્રોમ ધી ટોટલ એક્સપેન્ડિચર. એ આ વિગત આવી. હવે આ રકમની સરખામણી કરવા માટે આપણે અગેન બીજા બે ખર્ચનું ટોટલ લેવાનું છે અને એમાં કહ્યું છે વી હેવ ટુ કમ્પેર ધીસ ટોટલ વિથ ધી ટોટલ એક્સપેન્ડિચર ઓફ ટેક્સીસ. એટલે કરવેરા પાછળ જે રકમ ખર્ચાય છે તે અને કરવેરા પાછળ જે રકમ ખર્ચાય છે એ કુલ ખર્ચના 10% આપણને ચાર્ટમાં આપ્યા છે અને એ રકમની અંદર ઇન્ટરેસ્ટ ઓન લોન જે છે એ પણ ઉમેરવાની છે રકમ અને એ રકમ આપી છે કુલ ખર્ચના 17.5%. આ બંનેનું ટોટલ કરીને સરખામણી કરવાની હોય તો આ બેનું ટોટલ થશે 27.5. એટલે આપણે જે ગુણોત્તર અથવા રેશિયો અથવા પ્રમાણ શોધવાનું છે એ આ બે રકમ વચ્ચે શોધવાનું છે. 32.5 અને 27.5 વચ્ચે
આપણે આ ગુણોત્તર અથવા રેશિયો અથવા પ્રમાણ શોધવાનું છે. હવે આ જે રકમ છે એને પૂર્ણ રકમમાં ફેરવવી હોય, પૂર્ણ રકમમાં, તો આને 2 વડે ગુણાકાર કરીએ બંને બાજુ. કોઈ પણ સંખ્યા, જેટલી પણ સંખ્યાઓ આપી હોય અને જેની સરખામણી કરવાની હોય એને કોઈ એક જ સરખી સંખ્યા વડે આપણે ગુણીએ અથવા કોઈ એક સંખ્યા વડે, એક સરખી સંખ્યા વડે આપણે એને ભાગાકારમાં લઈએ તો એના પરિણામમાં અથવા એની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે અહીંયા 32.5 છે અને 27.5 છે. આ અપૂર્ણાંકને જો દૂર કરવા હોય તો 5 દુ 10 કરીએ એટલે અહીંયા પોઈન્ટ પછી શૂન્ય આવી જશે, એટલે આપોઆપ આ રકમ પૂર્ણાંકમાં કન્વર્ટ થઈ જશે. એટલે 5 દુ 10 કરીએ એટલે અહીંયા શૂન્ય આવે પણ બધી એક ચડશે અને 32 દુ 64 ને 1 65 થશે, આમ થશે. અગેન 27.5 મલ્ટીપ્લાઈડ બાય 2 કરીએ એટલે 27 દુ 54 ને 1 55 થશે. અને હવે આપણને ગુણોત્તર કે રેશિયો શોધવો સરળ બની જાય. 11 પંચા 55 અને 13 પંચા 65, એટલે 11 પંચા 55, 13 પંચા 65, એટલે રેશિયો અથવા ગુણોત્તર આવે 13:11. તો જુઓ તમારા સ્ક્રીન પર ઓપ્શનલ આન્સર્સ જે આપ્યા છે એમાં આન્સર ડી જે આપ્યો છે 13:11 એ સાચો જવાબ છે. ટૂંકમાં અહીંયા આપણે એવું શીખ્યા કે આપણને અઘરી ગણતરી આપી હોય અપૂર્ણાંકમાં, પણ જો આપણે સરળતાથી એને પૂર્ણાંકમાં કન્વર્ટ કરીએ તો આપણા માટે જવાબ બહુ સહેલો અને સરળ બની જાય છે. આ જ ગ્રાફ સાથે જોડાયેલો પછીનો પ્રશ્ન જુઓ તમારા સ્ક્રીન પર. ક્વેશ્ચન નંબર 33. ઇફ ધી એક્સપેન્ડિચર ઓન એડવર્ટાઇઝમેન્ટ ઇઝ ₹2.10 crores, જે આપણને ખર્ચ ક્યાંય ચાર્ટમાં નથી આપ્યો, ચાર્ટની અંદર જે વિગત આપી છે એ કુલ ખર્ચ પૈકી અલગ અલગ હેડ નીચે થતા ખર્ચની ટકાવારી આપી છે. પણ અહીંયા એમ કહ્યું છે કે ઇફ ધી એક્સપેન્ડિચર ઓન એડવર્ટાઇઝમેન્ટ ઇઝ ₹2.10 crores, એટલે 2,10,00,000 રૂપિયા જો જાહેરાત પાછળનો ખર્ચ થતો હોય, ધેન તો ધી ડિફરન્સ બિટવીન ધી એક્સપેન્ડિચર્સ ઓન ટ્રાન્સપોર્ટ એન્ડ ટેક્સીસ વિલ બી. જો જાહેરાત પાછળનો ખર્ચ 2,10,00,000 રૂપિયા થતો હોય તો ટ્રાન્સપોર્ટ પાછળ અને કરવેરા પાછળ થતા ખર્ચની તફાવતની રકમ કેટલી, આમ પૂછ્યું છે આપણને. હવે ગણતરી એકદમ સરળ છે. અહીંયા સૌથી પહેલાં તો આપણે ટ્રાન્સપોર્ટ અને ટેક્સીસ પાછળ કેટલો ખર્ચ થાય છે એની ટકાવારી આપણી પાસે ગ્રાફમાં છે. એ બંને વચ્ચેનો તફાવત આપણે ટકાવારીમાં શોધીએ તો જુઓ, ટ્રાન્સપોર્ટ પાછળ થતો ખર્ચ છે 12.5%, જે આપણને જુઓ તમને ચાર્ટમાં બતાવ્યું છે. બીજી વિગત બીજા કોલમની અંદર છે કે ટ્રાન્સપોર્ટ પાછળ આપણે 12.5% ખર્ચ કરીએ છીએ અને ચોથા કોલમની અંદર ટેક્સીસ પાછળ, કરવેરા પાછળ આપણો ખર્ચ છે 10%. આ બંને વચ્ચેનો તફાવત જે છે એ કુલ ખર્ચના 2.5% છે. હવે આપણને જે બેઝ આપ્યો છે એ બેઝ માટે કહ્યું છે જાહેરાત ખર્ચ જો 2,10,00,000 રૂપિયા હોય તો. પણ અગેન આપણને ચાર્ટ ઉપર અથવા ટેલીટોપમાં તમે જોયું કે ત્રીજો જે ખર્ચ આપણને ગ્રાફની અંદર આપ્યો છે એ છે જાહેરાત ખર્ચ એડવર્ટાઇઝિંગ. એટલે 15% જ્યારે જાહેરાત ખર્ચ હોય, 15% જ્યારે જાહેરાત ખર્ચ હોય ત્યારે ટ્રાન્સપોર્ટ ખર્ચ 12.5%, એમાંથી કરવેરા 10% બાદ કરીએ તો એ બંને વચ્ચેનો તફાવત 2.5% હોય. અહીંયા આપણને કહ્યું છે કે જો જાહેરાત ખર્ચ 2,10,00,000 રૂપિયા હોય તો આપણને ખબર છે કે કુલ ખર્ચના 15% જેટલો જાહેરાત ખર્ચ છે, તો આપણે સીધું પદ મૂકવાનું. 15% પ્રમાણે જો જાહેરાત ખર્ચ 2,10,00,000 રૂપિયા હોય તો આ બે ખર્ચનો ટ્રાન્સપોર્ટમાંથી આપણે ટેક્સીસ બાદ કર્યા તો 2.5 આવે. તો 2.5 ભાગે ખર્ચની રકમ કેટલી જુઓ બોર્ડ ઉપર એકદમ સરળતાથી. એડવર્ટાઇઝિંગ પાછળનો ખર્ચ જે છે એ કુલ ખર્ચના 15% છે. જાહેરાત પાછળનો ખર્ચ કુલ ખર્ચના 15% છે. પણ આ 15% પ્રમાણે ખર્ચ જે થાય છે એનો અંદાજ આપ્યો છે આપણને 2,10,00,000 રૂપિયા. પછી કહ્યું છે કે ટ્રાન્સપોર્ટ અને ટેક્સીસ વચ્ચેનો તફાવત. તો ટ્રાન્સપોર્ટ પાછળ આપણે 12.5% ખર્ચ કરીએ છીએ, જ્યારે કરવેરા પાછળ 10% ખર્ચ કરીએ છીએ. એટલે એ બંને વચ્ચેનો તફાવત એ કુલ ખર્ચના 2.5% જેટલો છે. તો બહુ સરળ બની ગયું કે 15% પ્રમાણે જો જાહેરાત ખર્ચ, અહીંયા જ સીધી ગણતરી કરીએ, 15% પ્રમાણે જો જાહેરાત ખર્ચ 2,10,00,000 રૂપિયા હોય
તો આ બંને ખર્ચનો તફાવત કે જે કુલ ખર્ચના 2.5 છે તો 2.5 ભાગે આ તફાવતની રકમ કેટલી. અગેન આ ગણતરી આના કરતાં પણ સરળ છે. 2.5ને 2 વડે ગુણીએ તો 5 થાય અને 2.5ને 6 વડે ગુણીએ તો 15 થાય. એટલે જો 15 ભાગે 2 કરોડ 10 લાખ રૂપિયા હોય તો 2.5 ભાગે કેટલી રકમ શોધવી હોય તો 15 ભાગ્યા 6 કરીએ તો 2.5 આવે, તો 2 કરોડ 10 લાખ ભાગ્યા 6 કરીએ તો આપોઆપ આપણને જવાબ મળી જાય. એટલે આ રીતે ગણતરી સરળતાથી કરી શકાય. અને જુઓ તમને એના ઓપ્શન્સની અંદર તમારા સ્ક્રીન પર જે ઓપ્શન્સ આપ્યા છે એમાં જે ડી ઓપ્શન છે, ચોથો ઓપ્શન છે 35 લાખ. આપણને ખબર છે 35 દુ 70 અને એને ફરીથી 3 વખત ગુણીએ તો 7 તરી 21 એટલે 2 કરોડ ને 10 લાખ. તો ડી વિલ બી ધી કરેક્ટ આન્સર. એટલે એકદમ સરળ ગણતરીથી આપણે આનો જવાબ શોધી શકીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, ધી ટોટલ એમાઉન્ટ ઓફ એક્સપેન્ડિચર્સ ઓફ ધી કંપની ઇઝ હાઉ મેની ટાઈમ્સ ધી એક્સપેન્ડિચર ઓન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. આપણે રિસર્ચ અને ડેવલપમેન્ટ પાછળ જેટલો ખર્ચ કરીએ છીએ એના કરતાં કંપનીનો કુલ ખર્ચ કેટલા ગણો વધારે છે. હાઉ મેની ટાઈમ્સ પૂછ્યું છે, પર્સન્ટેજમાં જવાબ નથી માંગ્યો. કેટલા ટકા વધારે છે એમ નથી કહ્યું, કેટલા ગણો ખર્ચ છે. પણ આપણે ટેલીટોપ પર જોયું આપણે કે આપણને જે ગ્રાફ આપ્યો છે એ કુલ ખર્ચના આધારે અલગ અલગ ખર્ચ વચ્ચે વહેંચણી કરીને આપ્યો છે. એટલે કુલ ખર્ચનું ટોટલ તો ઓલવેઝ 100% જ હોય. અને સાથે લાસ્ટ કોલમની અંદર જુઓ તમને વિગત આપી છે